નવસારી બોરિયા સ્ટોલ મુદ્દે તણાવ ચરમસીમાએ વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલે સ્થાનિકો પાસેથી ટોલ વસૂલવા તાત્કાલિક બંધ કરો, નહીં તો આંદોલન કરવાનું કેન્દ્રને અલ્ટિમેટમ આપ્યું છે। બોરિયા સ્ટોલ પ્લાઝા મુદ્દે હવે રાજકીય તેમજ સામાજિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે। વાંસદા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને લખાયેલા પત્રમાં ધારાસભ્યએ બોરિયા સ્ટોલ પ્લાઝા પર સ્થાનિક GJ21 વાહનો પાસેથી વસૂલાત શરૂ કરવાના નિર્ણયને જનવિરોધી, અયોગ્ય અને ગેરવ્યવહારુ ગણાવી તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે। વર્ષોથી સ્થાનિક વાહનોને આપવામાં આવતી ટોલ છૂટ તાજેતરમાં કોઈપણ જાહેર સૂચના વિના હટાવી દેવાતા લોકોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે। અગાઉની છૂટના કારણે રોજિંદા કામકાજ માટે માર્ગ સહેલો અને સસ્તો હતો, પરંતુ હવે પસાર વખતે ટોલ ચૂકવવો પડે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આર્થિક ભાર બની રહ્યો છે। વાંસદા, ચીખલી અને આસપાસના ગામોના ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોના લોકો રોજગાર, શિક્ષણ અને સારવાર માટે નેશનલ હાઈવે નંબર 48 પર જ નિર્ભર છે। ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્ર સરકાર સમક્ષ બોરિયા સ્ટોલ પ્લાઝા પર સ્થાનિક GJ21 વાહનો પાસેથી વસૂલાત તાત્કાલિક બંધ કરવી, અગાઉની સ્થાનિક છૂટની વ્યવસ્થા ફરી શરૂ કરવી અને ભવિષ્યમાં આવા નિર્ણયો પહેલા સ્થાનિક પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવી એવી માંગણી કરી છે। અનંત પટેલે પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આ નિર્ણય તાત્કાલિક પાછો લેવામાં નહીં આવે તો તેઓ વિસ્તારની જનતા સાથે મળીને લોકશાહી રીતે ઉગ્ર આંદોલન કરશે અને આંદોલનના પરિણામોની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકાર અને સંબંધિત વિભાગ પર રહેશે। આ મુદ્દાની ગંભીરતા સમજાવતા પત્રની નકલ વડાપ્રધાન કાર્યાલય ખાતે મોકલવામાં આવી છે, જેથી કેન્દ્ર સ્તરે તાત્કાલિક કાર્યવાહી થાય। શું સરકાર સ્થાનિકોની રાહત આપશે કે પછી આ મુદ્દો ઉગ્ર આંદોલનમાં ફેરવાશે, આવતા દિવસોમાં સ્પષ્ટ થશે। નવસારી જિલ્લામાંથી પસાર થતો NH48 મુંબઈ અમદાવાદ વાળો જે રસ્તો છે એ રોડ પર સ્થાનિક નવસારી જિલ્લાના GJ21 ના વાહનો પર કોઈ પણ જાતનો ટોલ ટેક્સ લેવામાં આવતો નહીં હતો અને અમે ટોલ ટેક્સ આપતા પણ નહીં હતા, પરંતુ અત્યારે જ કોઈ પણ જાતના સ્થાનિક પ્રતિનિધિઓ સાથે, સ્થાનિક પ્રશાસનો સાથે ચર્ચા કર્યા વગર ટોલ ટેક્સના સત્તાધીશોએ GJ21 ના વાહનો પર પણ ટોલ ટેક્સ લેવાનું શરૂઆત કર્યું। અમે કેન્દ્રીય મંત્રીને ગત રોજ પત્ર પણ લખ્યો છે, અમે કોઈ પણ જાતનો ટોલ ટેક્સ આપવાના નથી, એટલે આ જે સરમુખત્યારશાહીનું જાહેરનામું બહાર પાડ્યું છે પરત ખેંચો, અને જો પરત ન ખેંચવામાં આવશે તો અમે આવનારા દિવસોમાં લોકશાહી માર્ગે જન આંદોલન કરશું અને અમે નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી, ખેરગામ, ગણદેવી જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી આવીએ છીએ ત્યારે અમારે અવારનવાર ખેડૂતોએ શાકભાજી વેચવા માટે, કોઈ પણ વિદ્યાર્થીઓએ ભણવા જવા માટે અને કોઈ પણ જિલ્લા કલેક્ટરનું કામ હોય, DDOનું કામ હોય કે કોર્ટમાં જવાનું કામ હોય, અમારે નવસારી અવારનવાર જવું પડતું હોય છે। એટલે અમારા વિસ્તારના લોકો પાસે GJ21 ના વાહન ધારકો પાસે પહેલાની જેમ કોઈ પણ જાતનો ટોલ ટેક્સ વસૂલવામાં ન આવે એવું કેન્દ્રીય મંત્રીને અમે પત્ર પણ લખ્યો છે। જો અમને કોઈ પણ જાતનો જવાબ ન આપવામાં આવશે તો અમે આવતા અઠવાડિયાથી નો ટેક્સ, અમે એક પણ રૂપિયો ટેક્સ આપવાના નથી અને જો પ્રશાસન અમારું નહીં સાંભળશે તો અમે ત્યાં જઈને મોટું જન આંદોલન ઉભું કરીશું। જય આદિવાસી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।